ખોડિયાર માતાજીના ભાતીગઢ મેળાની પૂર્ણાહુતિ। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે 15 દિવસથી મેળો ભરાયો હતો, જેના છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે ખોડિયાર માતાજીને ધજા ચડાવવામાં આવી। આઈશ્રીમાં ખોડિયાર માતાજીનો મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાતો હોય છે અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને આ 15 દિવસ ખડે પગે ઊભા રહી આવનાર દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસ દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું। પૂનમના દિવસે માતાજીનો મેળો સુખ શાંતિથી સંપન્ન થાય તે માટે રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકા, સમીના પીઆઈ એપી જાડેજા, સમીના પીએસઆઈ એ વડગામા તથા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ બારોટ દ્વારા માતાજીને ધજા ચડાવવામાં આવી હતી। ખોડિયાર માતાજીના મેળા દરમિયાન પોલીસ જવાનોની સરાહનીય કામગીરી બદલ ખોડિયાર માતાજી ટ્રસ્ટ વરાણા દ્વારા પોલીસ સ્ટાફને ખોડિયાર માતાજીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું અને મેળા દરમિયાન કરેલ સેવાને બિરદાવવામાં આવી। જય ખોડિયાર, જય માતાજી। હું ગાદીપતિ શ્રી કિશોરદાન ગઢવી વરાણા ખોડિયાર મંદિર જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે મહાસુદ પૂનમ અને મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મિની કુંભ ધરાય છે। તે મેળાનો આજે છેલ્લો દિવસ છે માતાજીનો, એટલે માતાજીના પ્રાંગણમાં આજે નવચંડી યજ્ઞ રાખેલ છે। પ્રસાદીનો સૌ ભક્તો લાભ લે અને મેળો પરિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિધિવત અવતરણ છે અને સમી પોલીસ સ્ટેશન દ્વારા માતાજીની આજે ધજાનું આયોજન કરવામાં આવ્યું, ધજા ચડાવી હતી અને સૌ પોલીસ સ્ટાફ સરકારી તંત્ર એલર્ટ રહી અને મેળાની ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેનો હું ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનું છું। જય ખોડિયાર, જય માતા। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।